જય શ્રી રામ મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મનસુખ રાઠોડ નાગદાન આહિર બંનેનો ઓડિયો છે। અને મનસુખ રાઠોડ નાગદાન આહિરને એમ કહે છે, મામાદેવને કયો કે મંત્રી બનાવી દઈએ, મામલતદાર બનાવી દઈએ। નાગદાન આહિર સામે શું જવાબ આપે છે, તો તમે આ ઓડિયોમાં સાંભળો અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલી અમારી ચેનલને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો બંનેનું કોલ રેકોર્ડિંગ સાંભળો। તાવ આવ્યો હે? હું આવ્યું છે? તાવ આવ્યો હે તાવ? એ તો ઓલી બાઈ ગોતવા ગયા ને એમાં કદાચ બીમાર પડી ગઈ છે। બાઈ ક્યાં ગોતવા ગયા છે? બાઈ ગોતવા જાય અમારે બાઈ ગોતવા જવાની જરૂર નથી, અમે રૂપિયા ગોતવા ગયા હતા અમારે। પણ દઈ દીધા? અરે ને એમ કહી છે કે આવી રીતે તમે ગમે એના પાછળ ધપડો। તમારે એટલું ખરાબ ન બોલો, એક અપશબ્દ નહીં બોલવાનો। એ તો પણ મારી આદત છે પહેલેથી, મારો બાપ બેઠા હોય તો બોલું। એમાં એવું છે, બીજી બૈરાઓને કદાચ સાંભળે ખરાબ લાગે ને, ખરાબ નહીં બોલવાનું, એક ભાષા અભદ્ર નહીં વાપરવાની। પણ પછી રેકોર્ડિંગ ના કરો, આપણી તમારી મારી આદત ખોટી છે। રાખી દો બેટા। કેમ રેકોર્ડિંગ? રેકોર્ડિંગ મેં હજી કેમ મેં કર્યું છે? હું તો રેકોર્ડિંગ તો આપણે ડિબેટ કરવી છે। આ તો મારે તમને કે તમે એકવાર એમ કીધું હતું ભાઈ મનસુખભાઈ આપણી તમારી મિત્રતા, પછી તમે બધાની હારે ડુગલા વેડા કરો છો, તો એનું હું? એ તો તમે કાલે મને કીધું હતું કે આપણે ક્રિએટર, આપણે બધું બોલાય, તો એનું હું ક્યું? કાલે શું કીધું? આમાં સામે આવી બે શું કીધું તું? અને ગોળીનું ભંગાઈ ગયું, સરખું કરવાનું તૂટી ગયું। હાલો, હા શું કીધું તું? એ હવે જે કીધું એ મૂકો ને પાછું તમારો મને આટલો ઓલું કે ભરોસો નથી, હમણાં ચડાવી દઈશું એટલે ઓકે, ચડાવી દે એમ નહીં, પણ તમે ચડાવવાની મીનિંગ એમ કે તમે વાંથી જો આ કાલે વિજયભાઈ રહ્યા, જો વિજયસિંહ હારે વાત થઈ હતી ને મારે, એ બધા નવરા છે, હું નવરો નથી। એટલે વિજયસિંહ નવરા છે? હા વિજયસિંહ નવરા છે, એ ચડાવવું હોય તો એટલો ટકરો કાઢીને ચડાવી જો। આખો દી મને ફોન કરે છે, મેં હમણાં બ્લેક કરેલ છે, એટલે હવે તમને કરે। જો મારે તો હું કોઈ દી કોઈ પછી ભાર ન ચાલતી હોય તો કોઈ વાત ન કરાય। જો તમે વિરોધ કરશો ને તો જ હું તમારો ચડાવું। તમે મને એકવાર એમ કીધું હતું કે હવે નાગદાન આહિર તમારો વિરોધ નહીં કરે, નકર તમારા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે એમ કઉ છું। તો એમને વિજયસિંહ નું નામ કેમ વચ્ચે લીધું એમ? આ તો કાલે એને કીધું કે ભાઈ આવી રીતે છે, એને મારા મેસેજ કર્યા હતા કે હું તમારો મિત્ર છું, બાકી મેં કોઈ દી કોઈના ફોન જ નથી કરતો। આ તો તમે વધારે વિરોધ કરો છો ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો કે તમે પછી તમારો ઓડિયો મારે ચડાવવો ન પડે। એ તો મને કેમ હું કેમ વિરોધ કરું છું? મને અમુક માણસો કહે છે કે વિરોધ કરે, બીજા કે છે જો બાયલી જેવી વાતો ન કરાય, કોઈ બાયુ જેવી વાતો ન કરે। નાગદાનભાઈ વાતો છે ને મળદ નહીં કરાય। તમે કહેતી હતી મને ફલાણી કહેતી હતી, હું મળદ નો દીકરો કોઈના કાન ભંભેરિયાની વાતો કરે? મેં કોઈ દી કીધું મને ફલાણો કહે છે ને કહેતી હતી ને કહેતો તો એ ન હોય? હમણાં શું કીધું વિજયસિંહ નું ફલાણું આમ હતું ઠીકનું આમ હતું? મેં એમાં આખુબાનું જ કીધું દેવી પૂજક છે। હવે મસાણી મેલડી નું મામા હું તો ઈ મને ફોન કરે હું એને કહી દઉં કે તું દેવી પૂજક માં આવે, કેમ કે માતાજીની પૂજા કરે બધા દેવી પૂજક માં આવે, એ જાતી નથી। અમારે ડિબેટ ચડાવી, તમને હમણાં લાગતું નથી ડિબેટ અત્યારે નહીં તમારે? હે ઓડિયો ન હોય તો દેવું બે ઓડિયો। કેને ઓડિયો મારે ક્યાં ચડવા પડે? મારે તો હું તો સંતવાણી નો કલાકાર છું। હમણાં ગૌશાળા જઈને હમણાં ગાઉં ના વિડીયો ઉતારીને મૂકી દઉં, મારે ક્યાં ઈ જરૂર છે? મૂળ તો તમારે ઓડિયા ખપે ને, બે માણસ જેવું તમારે આવે। આખી વાત સમજતા નથી। હું એમ કઉ છું નાગદાનભાઈ, મારે જો તમે અટાણ ઓલી બાઈ નો પર્દાફાશ કરવાનો, તમે જેનો વિરોધ કરતા તેનો વિડીયો તમે ચડાવ્યો, મેં ચડાવ્યા? ચડાયો નહીં એનો તો એમ ના તમે ચડાવો એમાં અમે ચડાવ્યું, ફેર અમે તો ખુદ માણા ભેગો છે એમાં એની તકલીફ છે। બાકી તોય તમે પૂછીએ નો હકો એમ કહું, મનસુખ ગોવિંદ કાયદા વિશે બોલે ને એવું તમે બોલીએ નો। બિચારો ભોરો છે ન્યા જઈને કે માતાજી નો ઉપવાસક છે, તમે પર્દાફાશ કરવા ગયા હતા કે માતાજીને વખાણ કરવા ગયા હતા? ઈ સમજાણું મારવા કૂટવા ગયા હતા, કૂટો પેલો માણા રેવા બોલેરા બતાવ્યા, કોપિયા બતાવ્યા, પાછો માની જગ્યામાં બેઠો હતો। માની જગ્યા બેઠો, બાપાની જગ્યા બેઠો, આસારામ બાપુ બાપાની જગ્યા બેઠો, તોય ઉપર લીધો। કાયદો કાયદાનું જ કામ કરે છે। તો એને તો અત્યારે સામો આવે તો મરાય, બાકી આવા માણસને કાંઈ ના। માતાજીને માનતા હોય તમારે પર્દાફાશ ન થયેલા, પર્દાફાશ કરવો હોય ને ઈ સંવિધાન ને કાયદા ને માનતો એની કીધે પર્દાફાશ થાય। તમે ત્યાં જઈને હું બહુ થાય માતાજીને વખાણ કર્યા, તમે શું કર્યું? દેવી શક્તિ નો ઉપાસક છે, દેવી શક્તિ નામ મને 5 લાખ દઈ દો, હું ઉપાસક બની જાઉં, એને તોડબાજી જ કહેવાય।
મારી કુળદેવી છે, એના દરબારમાં કદાચ આ તો 15,000 એટલે ભાઈ કુળદેવી છે તો પછી કુળદેવીના સાંભળો તો કુળદેવીના મહંત ના કરવા દો ને, જે ધંધો કરતો હોય ભલે ચીટિંગ નું કરે તો ન્યા જઈને તમે મંદિર મહંત થોડોક છે, મહંત તો અમારા તો જોરદાર. હવે એને કોપીઓ છે ને બિચારો ભોરપણ માં આવી ગયો ને બીજી બાઈ ગલકા બટકાવી દીધી ને ભોરપણ છે ને, હવે ભોરપણ છે તો અહીંથી ત્યાં ધક્કો ખાવાની શું જરૂર છે? ત્યાં ખાલી હું ભોરપણ જોવા ગયા હતા? 5 મિનિટની ડિબેટ થઈ તમે ગઈ. તો ધીંગાણે ગયા હોય તો આશીર્વાદ દઈને આવો એવા છો. 5 મિનિટની ડિબેટ થઈ ગઈ તો એમ નહીં, પણ તમે કદાચ ક્યાંક બાંધવા જાવ તો તમે ત્યાં આશીર્વાદ દઈને આવો ને, ખમા જા મારી માતાને. હા મેં હાલો હા, અમે તરવારું લઈને આવ્યા હોય ને તો માફી ના માંગવાની, તો અમે ધીંગણું કલ્યાણ હા અમે હવે તમે ધીંગાણે ગયા હો તો આશીર્વાદ દઈને આવો. તમે કાલે ગયા બધા ગાડીઓ લઈને તો ત્યાં શું કર્યું? આશીર્વાદ દઈને આવ્યા. ભોરો માણસ છે ને દેવી શક્તિના મંદિરમાં બેઠો છે ને તો ફલાણ બેઠો, એટલે તમે હું ઈ જોવા ગયા હતા? કાકા ઈ પૈસાના વહીવટ પાછો લીધો હોય તો ભાઈડા કહેવાય. આ તો ત્યાં દેવી શક્તિનું ને માતાજીનું કુળદેવી મંદિર બાકી છે, હજી અમારું ધીંગણું બાકી છે. કાંઈ નો થાય, એક પર્દાફાશ નો થાય. નાગદાનભાઈ તો મનસુખ ગોવિંદ ટકો કરે, ઈ કાયદાની ભાષામાં બોલો તો જ થાય, બાકી એમાં બીજી વાત નો આવે. તમે વાતો કરો ન્યા જઈને માતાજીની વાતો કરવા જાવી હાલે. હાલો હા, આ 6 મિનિટની ડિબેટ થઈ, કેટલા કરશો અમારે? શું છે? આમાં આ વિડીયો છે, ઓડિયો ચલાવે કેટલા પૈસા કમાશો? કેવો વિડીયો ચલાવો? ઓડિયો ચલાવે તો કે પૈસા કમા, પૈસા કોણ તમે દીધા કે મોકલ્યા? યુટ્યુબ દે છે ને, મને તો જે રીતે તો તમે નહીં દેતા છે ને? હે યુટ્યુબ વાળા હા, તમે દીધા કઈ? કેને હોય શું હવે જાવા દ્યો ને હવે. યુટ્યુબમાં તો રૂપિયા મળે હારા. હવે ઈ તમે સમજતા નથી. જગત તમને સાંભળે તો થાય. હું યુટ્યુબ વાળા પૈસા દે, તમારી જગતમાં વેલ્યુલેશન હોય તો થાય. આ તમે કાલે વિડીયો ચડાવ્યો 1000 માણસ જોયો, અને મનસુખ ગોવિંદ નો વિડીયો છે ને એને 1 કલાકમાં તમને કહો 5000 થી 7000 માણસો જોતા છે. તો તમને ખબર છે તો ઈ તમને જગત જેની વેલ્યુલેશન કરે ભાઈ. હાલો હા, જિગ્નેશ કવિરાજ, બાબુ આહિર, વિક્રમ ઠાકોર એના 5-5 લાખ જણા જોવે છે. એલા ઈ 1 કલાકમાં નો જોતા હોય. ઈ બધાય ભજનિયા ને ઓલા હોય. આમની અંદર તો માર્મિકતા ને ધાર્મિકતા ને વિવાદ 3 સમાયેલો હોય. હા, જેની અંદર તમને કહું ખાનદાની સુરવીરતા દાતારી બધું હોય આમાં. તો જો લાખ રૂપિયા જો લે વાપરી. શું લાખ રૂપિયા દિયો? આવડી બધી હોય તો લાખ રૂપિયા દેશે ને હમણાં. તો લાખ રૂપિયા જોતા જ લઈ જાવ. મનસુખ ગોવિંદ એમાં ઘટે નહીં કાકા. આ તો બધું એવું હોય. તમે બહુ કર્યા એ ભાગો હોય. મારા ગામમાં પ્રાથમિક શાળાના બાળકો બહુ દુખી છે ને કામ કરાવી જો. પ્રાથમિક શાળાના બાળકો હોય તેમાં ભણાવવાનું, શિક્ષણમાં ને એમાં ધ્યાન દેવાનું. કઈ રૂપિયા ન દેવાય તો રૂપિયા દેતી તો એ તો માંગણ બનશે. તમે ઈ પ્રશ્ન હાલો છો ને શિક્ષણ માટે. શિક્ષણમાં મારા ગામના ગણેશની મૂર્તિ, હવે ગણેશની મૂર્તિ ઓલા સ્કૂલમાં બે સાંભળેલી. જો તમે તમે યાદ કરાવ્યું, ગણેશમાં તમે વિવાદ કર્યો તો કે ગણેશની મૂર્તિ એને સ્કૂલમાં ગણેશ નો બેહાડવાય. સ્કૂલમાં છોકરા ભણાવવાના, એમાં મામલતદાર મંત્રી બનાવવાના હોય, ત્યાં ભૂવા નો બનાવે. હવે આ તો મામાનો ભૂવો ને મેલડીનો ભૂવો છે. હું ત્યાં ભૂવા પેદા કરવા? બાળક બધાથી પરિચિત હોવું જોઈએ. બાળક મા બાપ એ સંસ્કાર ઘરે દેવાના હોય. બાકી ભણવા જાય ત્યાં માતાજીની વાતો ન કરવાની હોય. ઈ ઘરે કહેવાય આપડા દાદા આવા હતા, આપણી દાદી આવી હતી. જલ્દી ચડાવો જોઉં લે. હાલો એલા કાપી કાઢ. હાલો વાતું કરી બે ભાઈ. હું તમારો દુશ્મન નથી, તમે મારા દુશ્મન નથી. તમે મારી જમીન નથી પડાવી દીધા, પણ અમને બીક જ છે કે તમે જાણ્યા જોયા કે ડીબીટ હમણાં રવાની કરશો. નકા વિદેશી જાવે તમારો દુશ્મન નથી, હકુબા કાઠી તમારો દુશ્મન નથી, કરણ સાતરિયા અમારો દુશ્મન નથી. સાંભળી લ્યો નાગદાનભાઈ, જાણી બોલો, જોઈને બોલો, વિચારીને બોલો, પણ એક શબ્દ માં ઘા કરવા જ માઈ ગયું ભલ થઈ જાય. ના આમાં શું થાય ખબર? મને તમારા વાળાના ફોન આવે ને, ઈ કે દત્તબારી નું તમે 1 ના 100 અમે શું કમેન્ટ વાળો શું કામ કીધું કોમેન્ટ કરવા આવો ભોસડી નું. અને હું તો ગાર સિવાય વાત જ નથી કરતો. કોમેન્ટ તમારા નામ ની જવું છું, ચોખ્ખું જ કહું ને. તમારી કોમેન્ટ માં આમાં તો કર્યું કાઢો તો મને દાંત ચડતા હોય ઘણી વાર. હું કોમેન્ટ એમાંથી વ્યૂ મેળવું છું ને કે વ્યૂ એમને નથી આવતા કે કોમેન્ટ માંથી બીજી કોમેન્ટ, એક કોમેન્ટ કરે બીજી વાર કયો ખોલે. આમ જોતો આને દીધી પણ એમાં કઈ ખોલવું ન પડે. એ તો તમારા વાણી વર્તન થી મહાન બની શકી, એમાં કઈ ન હોય. પણ હવે મૂળ શું છે કે તમે બધા તાકાતમાં નથી રહેતા ને એટલે મજા નથી આવતી. હું એટલે આ તો તમારી યાર ખાલી વાત કરું, બાકી ના કઈ ડિબેટમાં તો છે ને હામો મળે જ માણા જોઈએ યાર. આવું નો હાલે. હવે આખું બાર રહ્યો ને, હવે ઈ તો માતાજીની મામા દેવની જોત જગાવું છું ને. હવે તારે ન્યા હું ન્યા જોત જગાવે કોઈ દી છોકરા કલેક્ટર બને?
જો એ તો બધું અંધશ્રદ્ધા છે, એ તો હું જ માનું છું. મેં કીધું મહાણી મેલડી ને કહે હું હવે પણ શું મહાણી મેલડી ફલાણી મેલડી બધી મેલડીઓ તારું આસ્થાનું કેન્દ્ર છે. પગે લાય કઈ એનાથી કલેક્ટર નહીં બને તો પછી તારા છોકરાને મહાણી મેલડી ને કને એકાદો મંત્રી બનાવી દે, તારા મામાદેવ ને કને એકાદો મામલતદાર બનાવી દે. હવે ઈ તારે ત્યાં આવી ભૂવા પેદા થાય. હાલો તમે જો એમ કેતા હો ને તો મહાણી મેલડી ના બનાવે ને તમારો શિક્ષક ના બનાવે, ઈ ખબર પડે? જો સ્કૂલ માંથી જ પેદા થાય. જો જેટલા બધા ભણ્યા ને સાંભળી લ્યો, જો હજી તમારી નાગદાનભાઈ ભૂલ થાય, શિક્ષણ સ્કૂલ સિવાય કોઈ દી અધિકારી જન્મ નો લે. હવે ઉભા રહો, હવે ડિબેટ કરવી છે આપણો. કરો ડિબેટ કરો, હાલો. કેવી ડિબેટ This કરવી? call is now being recorded. હેલો, હવે ડિબેટ કરવી, હાલો કરો ડિબેટ. હવે અડધું તો રેકોર્ડિંગ મેં કરી લીધું છે ને હવે ડિબેટ કરે. તો કઈ નથી. હવે હું એમ કહું છું કે મસાણી મેલડી બનાવે નહીં માણસને મહાન, તો તમારો શિક્ષક ના બનાવે. હું હવે સાંભળી લ્યો. જો નાગદાનભાઈ આહિરે મનસુખભાઈને શું જવાબ આપ્યો છે એ તમે સાંભળી લીધું છે. તો બંનેનું કોઈ રેકોર્ડિંગ તમને સરસ મજાનું લાગી ગયું છે તો તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, ને અમારી ચેનલમાં નવા હોય ને તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.